તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ। મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે, તેના પર નજર કરીએ તો જે સામે આવી રહ્યા છે સમાચાર, ભૂપેન્દ્રસિંહ ઝાલા આઈપીએલ ટીમ ખરીદવાના સપના જોતો હતો, તો આઈપીએલ સુધી પહોંચવા માટે ક્રિકેટરોના સંપર્કમાં હતો ભૂપેન્દ્રસિંહ। શુભમન ગિલ અને બીજા ક્રિકેટરોના સંપર્કમાં હતો ભૂપેન્દ્રસિંહ। તેને આઈપીએલમાં ટીમ ખરીદવી હતી, તેને લઈને ક્રિકેટર શુભમન ગિલ પણ બીઝેડ ગ્રુપમાં 50 લાખ રોક્યા હોવાનો દાવો થઈ રહ્યો છે। આ સાથે જ શુભમન ગિલ દ્વારા 50 લાખ ડિપોઝિટ થયાનો સ્ક્રીનશોટ પણ વાયરલ થયો છે। લોકોને બીઝેડ તરફ આકર્ષવા માટે શુભમનના સ્ક્રીનશોટનો ઉપયોગ થતો હતો। ભૂપેન્દ્ર ઝાલા સેમિનારોમાં આઈપીએલ ટીમ ખરીદવાના સપના બતાવતો હતો, તો જીએસટીવી આ સ્ક્રીનશોટની પુષ્ટિ નથી કરતું। બીઝેડ કૌભાંડ મામલે વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે, જે ભૂપેન્દ્રસિંહ છે તે આઈપીએલ ટીમ ખરીદવાના સપના જોતો હતો અને સેમિનારમાં લોકોને તે સપના પણ બતાવતો હતો આઈપીએલ ટીમ ખરીદવાના। ત્યારે આઈપીએલ સુધી પહોંચવા માટે ક્રિકેટરોના સંપર્કમાં પણ હતો ભૂપેન્દ્રસિંહ। શુભમન ગિલના જે પૈસા ટ્રાન્સફર થયા છે તેનો આ મેસેજ પણ આપ જોઈ શકો છો। શુભમન ગિલ અને બીજા ક્રિકેટરોના સંપર્કમાં હતો ભૂપેન્દ્રસિંહ। તો ક્રિકેટર શુભમન ગિલ પણ બીઝેડ ગ્રુપમાં 50 લાખ રોક્યા હોવાનો દાવો છે। શુભમન ગિલ દ્વારા 50 લાખ ડિપોઝિટ થયાનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। લોકોને બીઝેડ તરફ આકર્ષવા માટે શુભમનના સ્ક્રીનશોટનો ઉપયોગ થતો હતો, તો સેમિનારોમાં આઈપીએલ ટીમ ખરીદવાના મોટા સપના બતાવતો હતો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રજત પરમાર। રજત, જે રીતનો સ્ક્રીનશોટ સામે આવ્યો છે, આ સાથે જ આઈપીએલ ટીમ ખરીદવાના સપના જોતો હતો ભૂપેન્દ્ર, શું વિગતો મળી રહી છે? જી બિલકુલ છે કૃષ્ણા, બીજેડ મામલે દિવસે ને દિવસે વધુ ઘટસ્ફોટ થઈ રહ્યા છે। આ મામલે સીઆઈડી દ્વારા કેટલાક ડોક્યુમેન્ટો પણ જપ્ત કરવામાં આવે છે, તેમાં મહત્વની માહિતી સામે આવી છે, જેમાં રોકાણકારોને આકર્ષવા માટે બીજેડ ગ્રુપ દ્વારા એક સ્ક્રીનશોટ બતાવવામાં આવતો હતો રોકાણકારોને, અને આ તમામ મુદ્દે કહેવામાં આવતો હતો કે મોટા દિગ્ગજ ક્રિકેટરો બીજેડ ગ્રુપમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને તમે પણ ઇન્વેસ્ટ કરો અને થોડાક ટાઈમમાં વધુ વળતર મેળવી શકો છો તમે આમાંથી। અને આ સ્ક્રીનશોટમાં એવું બતાવવામાં આવતું હતું કે મોટા મોટા દિગ્ગજ ક્રિકેટરો દ્વારા 50 લાખ 1 કરોડ જેટલા રૂપિયા આમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે, અને આ એક બહુ સારી સ્કીમ છે, જેમાં તમે બહુ ઓછા સમયમાં સારું એવું વળતર મેળવી શકો છો। અને એક સ્ક્રીનશોટ રોકાણકારો દ્વારા બતાવવામાં આવતો હતો, એજન્ટો દ્વારા બતાવવામાં આવતો હતો રોકાણકારોને, જેમાં એક સ્ક્રીનશોટ અત્યારે જે વાયરલ થઈ રહ્યો છે તેમાં લખેલું છે કે ક્રિકેટર શુભમન ગિલ દ્વારા બીઝેડ ગ્રુપમાં 50 લાખથી વધુનું રોકાણ કરવામાં આવતું હતું। જો કે આ સ્ક્રીનશોટ સાચો છે કે ખોટો એ બાબતે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ સીઆઈડી આ મામલે પણ બહુ ટૂંકા સમયમાં મોટો ઘટસ્ફોટ કરી શકે છે। શું સમગ્ર મામલે બીજા પણ કોઈ નામ સામે આવ્યા છે જેઓ પણ આમાં છેતરાયા હોય? આ મામલે મોટા દિગ્ગજ ક્રિકેટરોના નામ અત્યારે તો સામે આવી રહ્યા છે, જેમાં શુભમન ગિલ, મોહિત શર્મા, રાહુલ તેવટિયા જેવા ક્રિકેટરોના નામ સામે આવી રહ્યા છે, પરંતુ અત્યારે કોઈ ઓફિશિયલ રેકોર્ડ ઉપર કોઈ નામ લેવામાં આવ્યા નથી સીઆઈડી દ્વારા, કે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી આની, પરંતુ આવનારા સમયમાં આ મામલે મોટો ધડાકો સર્જાઈ શકે છે। જી, આભાર માહિતી આપવા માટે।